હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તડકાવાળી દાળ. હોટેલમાં જે રીતે દાળ તડકા બને છે તેવી જ દાળ ફક્ત 10 મિનિટમાં રેડી કરીએ. દાળ બનાવવા માટે અડધો કપ તુવેરની દાળ લીધી છે. સાથે 3 ચમચી મસૂરની દાળ લઈશું. બંને દાળને સરસ રીતે ધોઈને પાણી એડ કરી દઈશું. સાથે હળદર અને મીઠું એડ કરી દઈએ. હવે આપણે અહીંયા એક ટામેટું લીધું છે, તેની છાલ ઉતારી લઈશું અને તેને કટ કરીને દાળની સાથે બાફી લઈશું. દાળની સાથે જ ટામેટાં બફાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કુકરમાં દાળ સરસ રીતે બફાઈને રેડી થઈ ગઈ છે, તેને સરસ રીતે મેશ કરી લઈએ. સાથે આપણે મસાલાઓ પણ લઈ લીધા છે, જેમાં મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર લીધો છે. તો કરવા માટે આપણે લીમડું, લીલા મરચાં, લસણ, જીરું અને હિંગ લીધા છે. સાથે ડુંગળી અને ટામેટાં પણ લીધા છે. આપણે તડકો કરવા માટે એક પેન લીધો છે. પેનની અંદર 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેની અંદર ચપટી હિંગ એડ કરી દઈશું અને તડકો કરવા માટેની બધી સામગ્રીઓ એડ કરી દઈશું. સાથે આપણે તેની અંદર સૂકા મરચાં, સાથે ટેસ્ટમાં વધારો લાવવા આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. તેને પણ સરસ રીતે સાતળી લઈશું. કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરીશું. સાથે આપણે બાફેલી દાળ એડ કરી દઈશું અને તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીને દાળને સરસ રીતે ઉકાળી લઈશું. દાળ ઉકળીને સરસ રીતે રેડી થઈ ગઈ છે, તેને સર્વિંગ બાઉલમાં લઈ લો. સાથે તેની ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દો અને જીરા અને મરચાંનો વઘાર કરી દઈએ. તો તમે જુઓ, પરફેક્ટ તડકાવાળી દાળ આપણી રેડી થઈ ગઈ છે. આ દાળને જીરા રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે, તો ચોક્કસથી આ રીતે જીરા રાઈસ સાથે તેને સર્વ કરજો. અને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.